નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણના બીજા પ્રકરણ બહુપદીનો એક દાખલો જોઈશું. બહુપદીનો એક દાખલો છે જેમાં ત્રણ પદ છે દ્વિઘાત બહુપદી, એના ભાગ પાડવાના છે, અવયવ પાડવાના છે. તો કઈ રીતના પાડીશું? તો આપણે એક નવી પદ્ધતિ જોઈએ. આ 35 છે, એના ભાગ પાડો. 35 ના ભાગ પાડો 7 પંચા 35, ક્રોસમાં લખીશું. અને આ 12 છે, એના પણ એ જ રીતના ક્રોસમાં ભાગ પાડો. 4 3 વાર 12. બંને સંખ્યાના ભાગ પાડીએ, પછી આપણે સામે ગુણાકાર કરો. 7 અને 3 નો ગુણાકાર 21, 4 અને 5 નો ગુણાકાર 20. કઈ ક્રિયા કરવાની છે? માઈનસ છે એટલે બાદબાકીની ક્રિયા કરીશું. શું બાદબાકીથી આપણને 13 જવાબ મળશે? ચેક કરો. તો 21 માંથી 20 બાદ કરીશું, 13 નહીં મળશે. નવી જોડ લઈશું. ઉપરનો ગુણાકાર 28, નીચેનો ગુણાકાર 15. શું 28 માંથી 15 બાદ કરીશું 13 મળશે? તો જોડી મળે છે આપણને 28 અને 15. તો ચલો હવે દાખલાને આગળ ગણીએ. તો 28 અને 15 ની જોડ મળી કે જેનો બાદબાકી થઈને જવાબ 13 મળે છે. હવે 13 નું ચિહ્ન કયું જોઈએ છે આપણને? ધન. તો બાદબાકીમાં બંને ચિહ્ન સરખા નહીં હશે. બાદબાકી માટે આપણે ચિહ્ન અલગ અલગ રાખવા પડશે. તો મોટી સંખ્યા પ્લસ લઈશું, નાની માઈનસ લઈશું, તો બાદબાકી થઈને 13 જવાબ મળશે. અને વચ્ચે ચલ y છે, તો દરેક જગ્યાએ y ચલ લખી દો. તો આપણે મધ્યમ પદમાં બે પદ ઉમેરી દઈશું. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો 35y વર્ગ વત્તા 28y ઓછા 15y ઓછા 12. હવે બે ની જોડ બનાવો અને સામાન્ય કરો. તો 35 અને 28 કયા એક ઘડિયામાં આવશે? એ સંખ્યા સામાન્ય નીકળશે. તો 35 7 ના ઘડિયામાં આવે, 28 પણ 7 ના ઘડિયામાં આવે. 7 પંચા 35 થશે, 7 ચોક 28. તો 7 7 કોમન નીકળી ગયો. બંને જગ્યા પર ચલ y છે, તો y પણ કોમન નીકળશે. તો અહીંયા બચશે 5y વત્તા અહીંયા બચશે 4. એ જ રીતે 15 અને 12 કયા એક ઘડિયામાં આવશે? એ કોમન નીકળશે. તો બંને 3 ના ઘડિયામાં આવે. 3 પંચા 15, 3 4 વાર 12. તો 3 3 છે, તો -3 કોમન નીકળશે. અહીંયા માઈનસ છે આગળ એટલા માટે. તો માઈનસ કોમન કાઢીશું તો આ ચિહ્ન બદલી નાખીશું. આ માઈનસ છે એને પ્લસ કરીશું. તો અહીંયા બચશે શું? 5y બચશે. પ્લસ થઈ જશે. માઈનસ કોમન કાઢવાથી પાછળનું ચિહ્ન બદલાશે અને પાછળ બચશે 4. તો આ બંને બ્રેકેટ સેમ મળવા જોઈએ. તો બંને બ્રેકેટ સેમ મળ્યા એને લખી લો. અને આગળની સંખ્યાને એક બ્રેકેટમાં લખો. 7y ઓછા 3. તો આપણી જે દ્વિઘાત બહુપદી હતી એના આપણને બે અવયવ મળી ગયા. 5y વત્તા 4 એક અવયવ અને બીજો અવયવ છે 7y ઓછા 3. તો આ તમારો અવયવનો જવાબ મળ્યો.